ઓમ ગણેશ. ભગવાન ગણપતિ દાદાનું એક સરસ મજાનું સુંદર મજાનું દુર્વાનું ભગવાનના નામોનું અને 5 જ મિનિટનું નાનકડું અનુષ્ઠાન જે કોઈ પણ મનુષ્ય આ 10 દિવસ સુધી કરી શકે છે. ગણપતિ ચોથથી લઈને ગણપતિ ચતુર્દશી એટલે 14 સુધી અગર કોઈ મનુષ્ય આ વ્રત કરે છે અથવા તો કરશે, ભગવાન ગણપતિ એની રક્ષા કરશે, સંકટોનો વિનાશ કરશે, વિદ્યાર્થીને વિદ્યા, ધનાર્થીને ધન, પુત્રાર્થીને પુત્ર, પુત્રી પ્રાપ્તિવાળાને પુત્રી, સંતાન ના હોય ને સંતાન, સર્વસ્વ ગણેશ કૃપાથી પ્રાપ્ત થશે. એ સત્સંગ આજે આપણે કરવાના છે. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલા એ શ્રવણ કરો કે આ ગણપતિ દાદાના જે 10 નામ છે એ 10 નામ બોલી અને ભગવાન ઉપર દુર્વા અર્પણ કરવાની છે. કેવી રીતે? તો દુર્વા જે છે ને એને ગણીને 2 લેવાની. 2 દુર્વા એટલે 1 અને 2 એ રીતે 2 દુર્વા લેવાની. પછી ગણપતિ દાદાનું એક નામ બોલી ભગવાનના માથા ઉપર ચડાવો, ફરી 2 દુર્વા લો, નામ બોલી માથા ઉપર ચડાવો, ફરી 2 દુર્વા લો. એ રીતે 10 નામ બોલી એટલે ટોટલ 20 થશે. 2 ની 10 આપણે કહીએ શૃંખલા. અને જ્યારે 10 નામ બોલીને 2 દુર્વા ચડાવી દો, એના પછી 10 દુર્વાની એક ઢગલી બનાવી અને ઓમ ગણપતયે નમઃ બોલી ઉપર ચડાવી દેવાની. કેવી રીતે? તો હવે આ જે 10 નામ છે એ શ્રવણ કરો. 2 દુર્વા લીધી, બોલવાનું ઓમ ગણાધીપાય નમઃ ચડાવી દીધી. ઓમ ઉમાપુત્રાય નમઃ અર્પણ કરી. ઓમ અઘનાશનાય નમઃ ભગવાનના માથા ઉપર ચડાવી દીધી. ઓમ વિનાયકાય નમઃ ફરીથી અર્પણ કરો. ઓમ ઈશપુત્રાય નમઃ અર્પણ કરવાની. ઓમ સર્વસિદ્ધિદાય નમઃ ગણપતિ બાપાને દુર્વા અર્પણ કરો. ઓમ એકદંતાય નમઃ અર્પણ કરો. ઓમ ઈભવક્ત્રાય નમઃ અર્પણ કરવાની. ઓમ મૂષક વાહનાય નમઃ અર્પણ કરો. ઓમ કુમાર ગુરુવે નમઃ આ રીતે અર્પણ કરી દો. એટલે 20 થઈ. ટોટલ એક નામમાં 2 દુર્વા. અને છેલ્લે 10 દુર્વાની એક આખી જુડી બનાવી અને ઓમ ગણપતયે નમઃ બોલીને ગણપતિ બાપા ઉપર અર્પણ કરી દો. રોજનો 5 મિનિટનો આ પ્રયોગ છે. ભગવાન ગણપતિ બાપાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. આ પ્રયોગ તમે સવારે, બપોરે અને સૂર્યાસ્ત પહેલા કોઈ પણ સમયે કરી શકો છો. પછી આ દુર્વા બીજે દિવસે અથવા તો રાત્રિકાળમાં સવારે ચડાવો તો સૂર્યાસ્ત પહેલા લઈ અને પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેજો. અથવા તો બીજે દિવસે જ્યારે નવી દુર્વા ચડાવો ત્યારે આ તમે લઈ અને ભગવાનની આગળથી હટાવી અને તમે પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી શકો છો. તો આ રીતે આ 10 દિવસનું નાનકડું સરસ મજાનું આ અનુષ્ઠાન તમે ચાહો તો કરી શકો છો. ઓમ ગણેશ હર હર મહાદેવ.